નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ સ્વાસ્થ્યની સફર ઝાયડસ હોસ્પિટલ સાથેમાં. આ કાર્યક્રમમાં ખાસ કરીને અલગ અલગ ડિસીઝ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ અને સાથે જ તેના નિદાન અને સારવાર વિશે પણ આપને માહિતી આપતા હોઈએ છીએ. આજે આ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવાની છે સાંધાના દુખાવાની. આજનો વિષય છે સાંધાનો દુખાવો અને આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને વાત કરીએ આ ડિસીઝની, આ બીમારીની, તો આપણે કહી શકીએ છીએ કે આજના સમયમાં સાંધાનો દુખાવો એ એવી સમસ્યા બની ગઈ છે કે જે લગભગ કોમન થઈ ગઈ છે. યંગસ્ટર્સ હોય કે પછી ઓલ્ડ એજના લોકો હોય, બધામાં આ સમસ્યા જોવા મળી રહી છે અને આ સમસ્યાના કારણે કહી શકીએ છીએ કે રૂટીન લાઈફ ડિસ્ટર્બ થાય છે. આપણે રૂટીન વર્ક નથી કરી શકતા, કામ નથી કરી શકતા અને ઘણા બધા કામમાં ક્યાંક આપણે અટવાઈ જતા હોઈએ છીએ. શા માટે સર્જાઈ રહી છે આ સમસ્યા અને નાઉડેઝ શા માટે વધારે જોવા મળી રહી છે? યંગસ્ટર્સમાં પણ હવે કેમ આ બીમારી જોવા મળતી હોય છે અને સાથે જ આની સારવાર શું છે? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર રોહન વક્તા, જે ઓર્થોપેડિક સર્જન છે, સાંધાનો દૂરબીનથી ઓપરેશનના નિષ્ણાત છે અને સાથે જ એમણે સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલી છે યુએસએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અને હાલ અત્યારે ઝાયડસ હોસ્પિટલમાં કાર્યરત છે. તો ડૉક્ટર રોહન વક્તા, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ સ્ટુડિયો. થેન્ક યુ. તો ડૉક્ટર રોહન, આજે આપણે ચર્ચા કરી રહ્યા છે સાંધાના દુખાવાની, ત્યારે એટલે કે આર્થરાઇટિસની. અને આ એક એવી સમસ્યા છે, મેં કહ્યું કે આજે ખૂબ કોમન બની ગઈ છે આ સમસ્યા. લોકોની રૂટીન લાઈફ આ સમસ્યાના કારણે ડિસ્ટર્બ થાય છે. ત્યારે સૌથી પહેલાં હું આપની પાસેથી મેડિકલ ટર્મ્સ એ જાણવા માંગીશ કે આ એકચ્યુઅલી હોય છે શું? શું ડેફિનેશન છે આની? સાંધાનો દુખાવો એટલે શું હોય? સાંધાના દુખાવાના ઘણા કારણો હોય છે અને તમે જેમ કીધું, આજકાલ બહુ જ બધા લોકો આનાથી પીડાઈ રહ્યા છે. સાંધાના દુખાવાનું સૌથી મુખ્ય કારણ છે આર્થરાઇટિસ. ઘણી બધી વાર તમે હવે રોજબરોજની લાઈફમાં સાંભળતા હશો કે મને આર્થરાઇટિસ થયું છે, કે ડૉક્ટર તો કહે છે કે તમને આર્થરાઇટિસ થયું છે. તો આર્થરાઇટિસ છે શું? જ્યારે અમને પેશન્ટ પૂછતા હોય છે તો અમે એમને સાદી ભાષામાં સમજાવીએ છીએ. જેમ કે આપણા ઘરમાં ફર્નિચર હોય એ લાકડાનું બનેલું હોય છે, તો લાકડું ખરબચડું હોય, એને સપાટ બનાવવા માટે આપણે ઉપર એક લેમિનેશનનું લેયર લગાવીએ છીએ જેથી લાકડું સ્મૂથ બને. એવી જ રીતે આપણા સાંધા બે હાડકાના જોડાણથી બનેલા હોય. હવે હાડકું ખરબચડું હોય, એ ખરબચડા હાડકાને સપાટ બનાવવા માટે એની પર એક કુદરતી લીસું આવરણ આવેલું હોય છે જેને અમે કાર્ટિલેજ કહીએ છીએ. એ કાર્ટિલેજ જો ખરબચડું થવા માટે, એટલે ઘસાવા માટે, એટલે સાંધાના બંને હાડકાં એકબીજા જોડે ઘસાવા માટે, એટલે એમની વચ્ચે ઘર્ષણ થાય. એ જે ઘર્ષણ થાય છે એના કારણે સાંધાનો દુખાવો પેદા થાય છે, જેને આપણે આર્થરાઇટિસ કહીએ છીએ. જી જી. હવે જેમ અલગ અલગ બીમારીઓની આપણે વાત કરીએ ત્યારે એમાં અમુક અલગ અલગ પ્રકારો રહેલા હોય છે. શું સાંધાના દુખાવામાં પણ અલગ અલગ ટાઈપ્સ હોય છે, અલગ અલગ પ્રકારો હોય છે? બિલકુલ. આર્થરાઇટિસના ઘણા બધા પ્રકારો હોય છે અને એ પ્રકારો જાણવા બહુ જરૂરી છે. દરેક ઉંમર અને એના પ્રમાણે સાંધાના દુખાવાના અલગ કારણ હોય છે. જેમ કે આર્થરાઇટિસની વાત કરી, તેનું મેઇન જે કારણ છે ઓસ્ટિયો આર્થરાઇટિસ, એટલે ઉંમરના લીધે થતો સાંધાનો ઘસારો. તો સૌથી વધારે સાંધાનો દુખાવો જેના કારણે થાય છે એ છે ઉંમરના કારણે. જેમ જેમ આપણી ઉંમર થતી જાય એમ સાંધામાં ઘસારો થતો જાય. ઉંમરની દરેક સાંધા પર અલગ અલગ અસર હોય છે. જેમ કે તમને ખ્યાલ હોય, આંખમાં મોતિયો આવે, વાળ સફેદ થાય, ચામડીમાં કરસલી પડે, એમ સાંધામાં જે મેં લીસું આવરણ કીધું કાર્ટિલેજનું, એ લીસું આવરણ ધીરે ધીરે ઉંમરના કારણે ખરબચડું થવા માંડે છે. સાંધાની વચ્ચે જે ગાદી આવેલી હોય છે એ પાતળી થવા માંડે છે, ફાટવા માંડે છે. એટલે બંને સાંધા ઘસાય અને દુખાવો થાય, જેને કહેવાય છે ઉંમરના લીધે થતો સાંધાનો ઘસારો. એ પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર છે જે ઇવન જુવાન લોકોમાં પણ જોવા મળે છે, જેને કહેવાય છે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ, એટલે કે ગઠિયોવા, કાં તો સાદી ભાષામાં કહીએ તો ફરતોવા. ફરતોવા એટલે એ કોઈ એક સાંધા પર મર્યાદિત નથી રહેતો. એ ઘણીવાર કમરનો દુખાવો કરે, આંગળીઓનો દુખાવો કરે, ગળાનો દુખાવો થાય, એમાં શરીર વધારે જકડાઈ જાય. એ ખાસ કરીને નાની ઉંમરની વ્યક્તિ, જેમ કે 20 થી 35 વર્ષની ઉંમરમાં વધારે જોવા મળે છે. એનું કારણ ઉંમર નથી, પણ એનું કારણ છે તમારા ડીએનએ. એ હેરિડિટરી વારસાગત થતો રોગ છે અને એને કહેવાય છે ફરતોવા કાં તો ગઠિયોવા. એટલે સાંધાના દુખાવામાં પણ વારસાગત એ જોવા મળતું હોય છે? બિલકુલ જોવા મળે છે, બિલકુલ જોવા મળે છે. ઉંમરના લીધે થતો ઘસારો પણ વારસાગત જોવા મળે છે. અમુક ઉંમર પછી પગ માકા વળવા કે ઘૂંટણમાં વારે ઘડીએ અવાજ આવો, ઊભા થાવ, બેસો ત્યારે, એ બધું વારસાગત ઘસારાના કારણે જોવા મળતું હોય છે. જી જી જી. અહીંયા આપણે જો સાંધાના દુખાવાની વાત કરીએ તો લાઈક નોર્મલી આપણે જોતા હોઈએ છીએ કે ક્યારેક કોઈ અન્ય પેઇન પણ હોઈ શકે છે, પણ આ આપણે કઈ રીતે જાણવું કે આ સાંધાનો દુખાવો હોઈ શકે છે, આગળ જઈને ક્યાંક વધારે પરેશાની, મુશ્કેલીઓ થઈ શકે છે? આના સિમ્ટમ્સ શું જોવા મળતા હોય છે? અર્લિયર જે લક્ષણો જોવા મળતા હોય છે એ શું હોય છે? એટલે તમારા સાંધામાં જો દુખાવો છે તો એ કયા કારણો છે એ તમારે જાણવું જરૂરી છે. અને ઘસારાના કારણે જો દુખાવો થતો હોય તેના લક્ષણો શું છે. જો તમારા સાંધામાં ઘસારો હોય અને એના કારણે દુખાવો થતો હોય તો દુખાવાની સાથે બીજા અમુક લક્ષણો જોવા મળે છે, જેવા કે તમે લાંબો ટાઈમ બેસીને ઊભા થાવ તો તમારા પગ જકડાઈ ગયા હોય, તમે સીડી ચડ ઉતર કરો કે નીચે ઊભા પગે બેસીને ઊભા થાવ
તો પગમાંથી કટાકા બોલે. ઓકે. ક્યારેક તમને એવું લાગે કે પગમાં કંઈક અટકી રહ્યું છે, કે પગ લોક થઈ ગયો છે તમારો. ક્યારેક શિયાળામાં પગ વધારે જકડાઈ જાય. તમે સફર કરતા હો, ટ્રેનમાં હો કે ગાડીમાં 3-4 કલાક લાંબુ બેઠા હો અને પછી ઊભા થવા જાઓ તો તમારો પગ ઉપડે નહીં. ક્યારેક પગમાં સોજો આવી જાવ. અમુક વાર અમુક લેડીઝ કહેતા હોય છે કે લગ્નમાં લાંબો ટાઈમ ઊભા રહ્યા અને પગમાં સોજો આવી ગયો, એવી રીતે સોજો આવો. એ બધા સાંધાના ઘસારાના લક્ષણો છે. હવે ક્યારેક તમને ખાલી દુખાવો જ હોય અને આ બધા લક્ષણો ના હોય તો એના બીજા કારણ પણ હોઈ શકે દુખાવાના. જેમ કે પગની અંદર ગાદી ફાટી ગઈ હોય, પગની અંદર લિગામેન્ટ ફાટી ગયા હોય, કે ખાલી મેં તમને કીધું લીસું આવરણ કાર્ટિલેજમાં એક નાનકડા એરિયામાં ઘસારો થયો હોય તો એના કારણે પણ દુખાવો થઈ શકે. ઘણી બધી મસ્ક્યુલર પેન એટલે કે સ્નાયુનો દુખાવો હોય, તમારા સ્નાયુઓ બહુ જકડાઈ ગયા હોય તો એના કારણે પણ તમને સાંધામાં દુખાવો રહી શકે. જી, એટલે કે અહીંયા એક રીતે આપણે જોઈએ તો આપણે કહ્યું ને કે એક કારણ એ હોય છે કે કદાચ વારસાગત હોય તો આ બીમારી જોવા મળતી હોય, પરંતુ જો અન્ય કારણોની આપણે વાત કરીએ તો કોમનલી આ કેવા લોકોમાં વધારે જોવા મળે છે? કારણ કે એવું નથી બનતું કે દરેક જો ઓલ્ડ એજ વ્યક્તિ હોય દરેક એવા વૃદ્ધ લોકોમાં આ સમસ્યા જોવા મળતી હોય. અમુકમાં જોવા પણ મળે છે ને અમુકમાં નથી પણ જોવા મળતી. અમુકમાં એવું કહીએ કે એક કહી શકીએ કે 40-50 એજમાં જોવા મળે તો અમુક લોકોમાં 60ની એજમાં પણ જોવા મળે. એટલે કયા લોકોમાં કોમનલી આ વધારે જોવા મળતું હોય છે ને શા માટે? બહુ સારો પ્રશ્ન છે કે કયા લોકોમાં જોવા મળે. ઘણી બધી વાર 70 વર્ષના વ્યક્તિમાં પણ ખૂબ જ સારો નોર્મલ જોઈન્ટ હોય છે, જ્યારે 45 વર્ષની ઉંમરમાં સાંધો સાવ ઘસાઈ ગયો હોય છે. અમે ઘણી બધી વાર એવું જોયું છે કે જે લોકોએ આખી જિંદગી બહુ કામ કરેલું હોય એ લોકોના સાંધા ઘણી વાર નથી ઘસાતા અને જેણે બહુ જ ઓછું કામ કર્યું એનો સાંધા જલ્દી ઘસાઈ જાય છે. તો કયા વ્યક્તિ છે જેમાં સાંધાનો ઘસારો જલ્દી જોવા મળે એને અમે હાઈ રિસ્ક ગ્રુપ કહીએ છીએ. જેમ કે જેનું વજન બહુ જ વધારે હોય પહેલેથી, એટલે ઓબેસિટી, મેદસ્વીપણું વધારે હોય નાની ઉંમરથી, હાઉસવાઈફ હોય એનું વજન વધારે હોય અને ખાસ કરીને જમીન પર ઉઠબેસ કરીને બહુ જ કામ કરવાનું થતું હોય, રસોઈ કરવા માટે નીચે બેસે, કપડાં ધોવા નીચે બેસે, કચરા પોતા કરવા નીચે બેસે, દિવસમાં 40 થી 50 વાર ઉઠબેસ કરે, એટલે આખા શરીરનું જે વજન હોય ને એના કરતાં 2 ગણું વજન તમારા ઘૂંટણ પર પડે જો તમે ઉઠબેસ કરો તો. એટલે 70 કિલો વજન હોય તો 140 કિલોનું વજન તમારા ઘૂંટણ પર પડે. વારે ઘડી ઘૂંટણ પર આટલો તો લોડ પડવાથી અંદર ગાદી ફાટી જાય અને સાંધાનો ઘસારો જલ્દી વધી જતો હોય છે. એટલે ખાસ કરીને મેં કીધું એમ ઉંમર કરતાં વધારે વજન જો વધારે હોય તો એ લોકોમાં ઘસારો વધારે જોવા મળે છે. બીજી વસ્તુ, આજકાલ તમે જુઓ તો લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે કસરત, વ્યાયામ બહુ ઓછા થઈ ગયા છે. કોઈ પણ વસ્તુ લેવા જવી હોય દુકાનમાં તો પહેલા લોકો 4-5 કિલોમીટર આરામથી ચાલી લેતા હતા. આજે 2 વ્હીલરનો યુઝ કરી ઘરથી દુકાનથી ઘરે આવે છે, એટલે ચાલવાનું બિલકુલ ઓછું થઈ ગયું છે. એ તમારા સાંધા છે એની કેપેસિટી, સ્ટેમિના બહુ ઓછો થઈ જાય છે. એટલે જ્યારે જોઈન્ટ પર ઓવરલોડ પડે અને જોઈન્ટની અહીંયા આદત ના હોય તો દુખાવો વધી જાય. જ્યારે જૂના જમાનામાં દરેક વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ હતી, બધું કામ જાતે કરતા હતા, ચાલવાની આદત હતી, એ આદતો હવે ઓછી થવા માંડી છે. એટલે કે આળસ અને મેદસ્વીપણું એના કારણે પણ નાની ઉંમરે હવે સાંધાના પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે. એટલે જ યંગસ્ટર્સમાં પણ હવે આ જોવા મળતો હોય છે. પણ હવે અહીંયા આપણે જે વાત કરી કે હવે આજના દિવસમાં લોકો જાતે કામ નથી કરતા એટલે ક્યાંક આવું બનતું હોય છે, પણ આજના સમયમાં આપણે એ પણ કહી શકીએ કે યંગસ્ટર્સમાં ક્યાંક એક્સરસાઇઝનો ટ્રેન્ડ પણ ખૂબ વધતો જોવા મળી રહ્યો છે. તો જ્યારે યંગસ્ટર્સ વધારે એક્સરસાઇઝ કરે ત્યારે પણ આની અસર પડી શકે કે કેમ? લાઈક યોગા છે, જીમ છે, આજે ખૂબ ટ્રેન્ડ છે આપણે સૌ જાણીએ છીએ, તો કદાચ રોંગ એક્સરસાઇઝ કે પછી વધારે એક્સરસાઇઝની અસર પણ થઈ શકે છે કે કેમ? હવે આજકાલ કેવું થઈ રહ્યું છે કે બેઠાડા જીવનના કારણે લોકોનું વજન વધી રહ્યું છે, સ્ટેમિના ઓછો થઈ રહ્યો છે. હવે એ જ વજન ઉતારવા લોકો કસરત કરવા જાય છે. જી. હવે કોઈ પણ સારી કસરત બહુ સારી વસ્તુ છે, પણ કોઈ પણ સારી વસ્તુ જો તમે ખરાબ રીતે કરો તો એની અસર પણ ખરાબ પડે. એટલે કસરત એક્સેસિવ પ્રમાણમાં કરવી અને ખોટી રીતે કરવી એના કારણે પણ સાંધાનો દુખાવો અને સાંધાની ઈજાઓ વધી રહી છે. જે તમે એક્સરસાઇઝની વાત કરી, આજકાલ લોકો એરોબિક્સ કરે છે, ઝુમ્બા ડાન્સ કરે છે, મેરેથોન કરે છે, એની વ્યવસ્થિત ટ્રેનિંગ ના લીધી હોય, એમના જે ટ્રેનર હોય એમનું નોલેજ મર્યાદિત હોય, આ બધી એક્સરસાઇઝ કરવામાં એમની ઇન્જરી થઈ હોય અને એની સારવાર બરાબર ના લીધી હોય, પ્લસ એક્સરસાઇઝ ના કરે અને બીજી જેમ કે દોડવાના કસરત તરીકે લે લોકો, જેની બરાબર ટ્રેનિંગ લેવી જરૂરી છે, ટ્રેનિંગ ના લીધી હોય અને એક જ સામટું 10 કિલોમીટર દોડી લે તો એમના સાંધામાં જલ્દી ઈજા થતી હોય છે. એના માટે પ્રોપર ટ્રેનિંગ લેવી જરૂરી છે. કસરતની સાથે સાથે તમારું બોડીનું ન્યુટ્રિશન મેન્ટેન કરવું પણ જરૂરી છે. હવે તમે ન્યુટ્રિશન મેન્ટેન ના કરો, બહારનું જંક ફૂડ ખાઓ અને જરૂરી પોષક તત્વો ના લો તો એ કસરતની તમારા શરીર પર આડઅસર પડે છે. જી. હવે અહીંયા જો આપણે આની માટે એ વિચારી શકીએ કે આપણે કોઈ પ્રિકોશન્સ લઈ શકીએ, પ્રિવેન્શન શું કરી શકીએ, કઈ રીતે આપણે આને અટકાવી શકીએ છીએ? આર્થરાઇટિસ માટે એવું કહેવાય છે, જેમ કે શરીરના અમુક રોગ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આર્થરાઇટિસ,
એ બધા ઇરિવર્સિબલ રોગો છે. એટલે એકવાર તમને જો થઈ ગયું તો તમે પાછું એને રિવર્સ નથી કરી શકતા. હા, પણ એને તમે વધતું અટકાવી શકો છો. એટલે જે કહેવત છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એ આર્થરાઇટિસ માટે ચોક્કસ લાગુ પડે છે. તો આર્થરાઇટિસને વધતું અટકાવવું એ દર્દીના જ હાથમાં છે. એ વધતું અટકાવવા માટે ઘણા બધા ઇઝી ઉપાયો છે જે તમે ઘર ઉપચાર તરીકે કરી શકો છો. પહેલી જે આપણે વાત કરીએ એમ વજન તમારું કંટ્રોલમાં રાખવું, કાં તો વધારે હોય તો એનું ઓછું કરવું. તો એના માટે વજન ઓછું કરવા માટે બે વસ્તુ કરવાની હોય છે. એક તો કસરત અને બીજું છે તમારું ડાયટ. કસરત કરીને તમે તમારા શરીરની ચરબી ઓગાળી શકો છો. કસરતથી તમારા પગના સ્નાયુઓ મજબૂત થઈ શકે છે. કસરતથી તમારું શરીર સ્ફૂર્તિલું બને છે, જેના કારણે સાંધાની હલનચલન મુવમેન્ટ બહુ ઇઝી બને છે. અને બીજી વસ્તુ છે ડાયટ. આજકાલ તમે જુઓ તો આપણા ડાયટમાં બધું ઓઇલી, ઘી, માખણ, બટર વાળું વસ્તુઓ આવે છે. કેલરી વાળી વસ્તુઓ, આઈસ્ક્રીમ છે, પેકેટ જે બટાકાની ચિપ્સ, વેફર ને બધું પેકેટ વાળી વસ્તુઓ, બિસ્કિટ છે. અત્યારે જે લોકો આજે વધારે પસંદ પણ કરે છે. ઉનાળાની સીઝન છે તો કેરીનો રસ એ બધું વધારે ખાવું, એના કારણે એટલી બધી કેલરીઝ શરીરમાં જાય છે, પણ સામે કેલરીઝ એટલી બાળતા નથી. એટલે જેટલી ઇનપુટ છે એટલું આઉટપુટ નથી. એકલું ડાયટથી વજન નથી ઉતારતું કે એકલી કસરતથી નથી ઉતારતું, બંને વસ્તુ સાથે કરવી પડે છે. એના કારણે જો તમે શરીરનું વજન ઉતારો, અમે એવું ઘણીવાર દર્દીઓને કહેતા હોઈએ છીએ અને જોઈએ પણ છે કે ખાલી 5 થી 7 કિલો વજન પણ ઉતારે તો એનાથી 50% દુખાવામાં રાહત મળી જતી હોય છે. એક કોમન જે પ્રોબ્લેમ છે સાંધાનો દુખાવો, એમાં આખા શરીરનું વજન ઘૂંટણ પર આવતું ઓછું થઈ જાય તો ઓટોમેટિક જે ઘૂંટણ છે એમાં ઘસારો ઓછો થઈ જાય છે અને દુખાવો પણ ઓછો થઈ જાય છે. ઓકે જી, એટલે અહીંયા એ માનવું કે વેટ વધવું, વજન વધવું એ જે રીતે ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે તેમાંની આ પણ એક બીમારી છે. આપણે એટલે વેટને ક્યાંક ખૂબ કંટ્રોલમાં રાખવું જ જોઈએ. જો સાંધાનો દુખાવો આપણે ન જોઈતો હોય તો ક્યાંક આને આપણે અટકાવી શકીએ છીએ જો આપણે વેટને કંટ્રોલમાં રાખીએ તો. આ એક મોટું રીઝન આને માની શકાય છે. પહેલું મેઇન રીઝન છે વેટ લોસ. બીજું છે લાઇફસ્ટાઇલ ચેન્જીસ. તમારે જો ઘૂંટણમાં ઓલરેડી ઘસારો શરૂ થઈ ગયો હોય તો જમીન પર ઉઠવા બેસવાનું તમારે બંધ કરવું જોઈએ. એટલે જે કામ તમે ઉપર બેસીને સ્ટૂલ પર આ લેવલ પર બેસીને કરી શકતા હો તો તમારે નીચે ના બેસવું જોઈએ. જે લોકોના ઘરમાં ઇન્ડિયન ટોયલેટ હોય અને નીચે બેસવામાં તકલીફ પડતી હોય તે લોકોએ વેસ્ટર્ન ટોયલેટની વ્યવસ્થા કરવી જોઈએ. કચરા પોતા, કપડાં, વાસણ એ બધી વસ્તુ જે આજે પણ આજના જમાનામાં લેડીઝને બહાર કરવું પડે છે તો એની વ્યવસ્થા એવી રીતે કરવી પડે કે એ લોકો બેઠા બેઠા કે ઊભા ઊભા કરી શકે. કારણ કે જ્યારે નીચે બેસીને ઊભા થશે ત્યારે સાંધામાં કોઈક ને કોઈક પ્રમાણમાં ઈજા થવાના રિસ્ક રહેલા હોય છે. ઓકે. હવે અહીંયા જે લોકોને આ સમસ્યા હોય ડૉક્ટર, તો એ લોકોને જ્યારે સાંધાનો દુખાવો હોય એટલે એવું કહેવાય છે કે એનું પેઇન બહુ અનબેરેબલ હોય છે જ્યારે થાય ત્યારે. તો એ પેઇનને મેનેજ કરવા શું કરવું? કારણ કે કદાચ આપણે કહી શકીએ કે જ્યારે એક બહુ વધારે લેવલ પર પહોંચી જાય ત્યારે પછી સર્જરી સુધી વાત જતી હોય છે, પરંતુ જ્યાં સુધી એ નથી કરી શકતા ત્યાં સુધી એ પેઇનને મેનેજ કઈ રીતના કરવું, કઈ રીતે એમાંથી રાહત મેળવવી? જ્યારે તમને સાંધાનો દુખાવો અને પેઇન ઉપડે છે ત્યારે કઈ રીતે એમાંથી રાહત મેળવી શકાય છે, કઈ રીતે મેનેજ કરી શકાય છે? પેઇન જ્યારે પુષ્કળ પ્રમાણમાં થાય ત્યારે થોડા દિવસ માટે તો તમે દુખાવાની ગોળી આપીને એને કંટ્રોલમાં કરી શકો. એમાં પણ ઘણા બધા પ્રકારની ગોળીઓ આવતી હોય છે. જે જો ડાયાબિટીસનો દર્દી હોય તો અમુકથી વધારે ભારે ગોળી એમને ના આપી શકાય કારણ કે કિડની પર અસર થઈ શકે. યંગ વ્યક્તિ હોય તો એમાં થોડીક વધારે ફ્રીડમ રહેલી હોય છે ગોળીઓ આપવામાં. પણ જે ગોળીના કારણે તમારો દુખાવો કંટ્રોલમાં આવે છે એ ટેમ્પરરી છે. આપણે લોંગ ટર્મ સોલ્યુશન જો વિચારીએ તો દુખાવો કંટ્રોલ કરવા માટે તમારે નિયમિત કસરત કરવી. તમારા ઘરની પાસે કોઈ ફિઝિયોથેરાપી સેન્ટર હોય તો ત્યાં જઈને તમે નવા જે લેટેસ્ટ મશીનો હોય એનો ઉપયોગ કરીને પગનો સોજો કંટ્રોલમાં લાવી શકો, પગના સ્નાયુઓ મજબૂત બનાવી શકો. તમારા પગના સ્નાયુઓ તમે મજબૂત બનાવો તો તમારા સાંધા પર આવતો લોડ ઓછો થાય અને દુખાવો કંટ્રોલમાં આવે. પ્લસ જે સ્પેશિયલ પ્રકારના ઘૂંટણના અમુક મોજા આવે છે, પટ્ટા આવે છે, એ પહેરી રાખવાથી થોડો દુખાવો ઓછો થાય છે. ઘરમાં થોડો ગરમ ઠંડા પાણીનો શેક કરો. પ્લસ અમુક સ્પેશિયલ આને માલિશ કરવા માટેના ઓઇન્ટમેન્ટ આવતા હોય છે, ટ્યુબ આવતી હોય છે, એ લગાવવાથી તમારો દુખાવો કંટ્રોલમાં રાખી શકાય છે. જી. હવે અહીંયા જ્યારે આપણને ખ્યાલ આવે છે, આવા સિમ્ટમ્સ આપણને દેખાય છે, એટલે અર્લિયર સિમ્ટમ્સ હોય કે પછી કદાચ એવું પણ બને કે બહુ સમય પછી આપણને ખ્યાલ આવે, તો નિદાન શું છે? નિદાન 3 અલગ અલગ લેવલમાં થાય છે. પહેલા તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર તમારો પગ ચેક કરે અને પછી એ ક્લિનિકલ ડાયગ્નોસિસ કહેવાય. એટલે ચેક કરીને નક્કી કર્યું કે તમને સાચામાં ઘસારો છે કે બીજા કોઈ કારણથી દુખાવો થાય છે. બીજું નિદાન છે કે એક્સરે, એટલે જે રેડિયોગ્રાફ કરીને નોર્મલ એક્સરે પાડવામાં આવે છે એમાં હાડકાની પરિસ્થિતિ શું છે, હાડકામાં કેલ્શિયમ કેટલું ઓછું છે, બંને હાડકા વચ્ચે જે નોર્મલ કુદરતી જગ્યા આવેલી હોય એ જગ્યા કેટલી ઓછી થઈ છે, ગાદી ફાટી હોય તો જગ્યા ઓછી થઈ શકે, પ્લસ ઘસારો કેટલો છે, એક્સ્ટ્રા
હાડકું બનવા માંડ્યું છે, એ બધું આપણને એક્સરેમાં ખબર પડે. હમ. અને ત્રીજા લેવલનું જે છે, જેમ કે MRI કરાવવો પડે ઘણીવાર. હમ. એક્સરેમાં આપણને હાડકા જ દેખાય, MRIમાં ગાદી ફાટેલી છે, લિગામેન્ટનું સ્ટેટસ છે, કાર્ટિલેજ કેટલું ઘસાયેલું છે, Okay. સ્નાયુની પરિસ્થિતિ શું છે, સાંધામાં કેટલો સોજો છે, અંદર ઘણીવાર હાડકાના કણી છૂટી પડીને લૂઝ બોડી બનાવે છે, એવી કોઈ વસ્તુ પણ હોય તો MRIમાં ખબર પડે છે. એટલે નિદાન કરવા માટે સૌથી પહેલાં ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરવું જરૂરી છે. જરૂરી નથી કે દરેક વખતે એક્સરે કે MRI કરાવવો જ પડે. ઘણીવાર એમને ચેક કરવાથી પણ ખ્યાલ આવી જતો હોય છે. જી જી, આમાં એક એ લેવલ ઉપર જ્યારે પહોંચી જાય છે આ પેઇન કે જ્યારે લોકોને ચાલવામાં તકલીફ પડે છે, એટલે કે એક પગમાં જો હોય તો એક પગથી એ લોકો પ્રોપર ચાલી શકે, પરંતુ બીજો પગ જ્યારે ઉપડે ત્યારે રીતસરનું એવું આપણને લાગે કે અહીંયા કંઈક તકલીફ છે. એ લેવલ ઉપર જ્યારે પહોંચી જાય છે દુખાવો, ત્યારે શું કરી શકાય છે? શું ત્યારે પણ એ મેનેજ થઈ શકે છે કે કેમ? બિલકુલ મેનેજ થઈ શકે છે. આ ઘસારાના પણ અલગ અલગ લેવલ હોય છે, જેને અમે 4 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ, ગ્રેડ 1, 2, 3, 4. ઓકે. જ્યારે ગ્રેડ 1 કે 2 હોય ત્યારે સામાન્ય રીતે દુખાવો વધારે પડતી એક્ટિવિટી કરવામાં જ થતો હોય છે, રોજબરોજની એક્ટિવિટીમાં નથી થતો. જ્યારે ગ્રેડ 3 કે 4 હોય ત્યારે આરામમાં પણ, કાં તો ઘરમાં થોડુંક ચાલવામાં, જેમ કે પલંગથી બાથરૂમ સુધી ચાલવામાં કે રસોડા સુધી ચાલવામાં પણ દુખાવો થતો હોય છે. બંને શક્યતાઓ રહેલી હોય છે. ગ્રેડ 1 કે 2 હોય ત્યારે કોઈ પણ પ્રકારની સર્જરીની જરૂર નથી રહેતી. એવા કેસમાં શરૂઆતમાં જ્યારે દુખાવો વધારે હોય તો થોડો સપોર્ટ, જેમ કે લાકડી આપવી, કાં તો મોટી ઉંમરની વ્યક્તિઓ એમને વોકરથી જો ચાલે, સપોર્ટથી ચાલે તો પગ પર લોડ ઓછો થાય, પછી દુખાવો કંટ્રોલમાં આવે. અને પહેલાં આપણે જેમ વાત કરીએ એમ ત્યારે ગ્રેડ 1 કે 2માં કસરતથી, ફિઝિયોથેરાપી, જરૂર પડે તો જોઈન્ટમાં આપણે ઇન્જેક્શન આપી શકીએ છીએ, જે બંને સાંધાનો જે ઘસારો હોય એની વચ્ચે એક લુબ્રિકેશનનું એટલે ઓઇલિંગનું કામ કરે. તો એવી સિચ્યુએશનમાં આપણે દુખાવો કંટ્રોલમાં લાવી શકીએ છીએ. હવે ગ્રેડ 3 કે 4 હોય જ્યારે રોજબરોજ ચાલવામાં તકલીફ પડે, સીડી ચડવા ઉતરવામાં તકલીફ પડે, તમારે કોઈકનો સપોર્ટ લેવો પડે, તમને બહાર જવામાં પણ ઈચ્છા ના થાય કારણ કે દુખાવો વધારે થાય, એવી સિચ્યુએશનમાં તમારે એનું ચોક્કસ નિદાન એક્સરેથી કરાવવું જરૂરી છે કે કયા ગ્રેડનું તમારે ઘસારો છે. એમાં પણ સાંધામાં આપણે ઇન્જેક્શન આપી અને દુખાવો કંટ્રોલમાં લાવી શકીએ છીએ. જી, તો આ તો આપણે વાત કરી કંટ્રોલમાં લાવવાની, પેઇનને કંટ્રોલ કઈ રીતના કરી શકાય છે, પણ હવે આની સારવાર શું છે? જો આમાંથી આપણને રાહત મેળવવી હોય, એટલે કે માત્ર પેઇન મેનેજમેન્ટની વાત નહીં, પરંતુ શું સાંધાના દુખાવામાંથી હંમેશા માટે રાહત મળી શકે છે કે કેમ? એની સારવાર શું છે? એટલે બધા જ ઓપ્શન આપણે જ્યારે ટ્રાય કરી ચૂક્યા હોય, વજન ઓછું કરવું, ડાયટ, ઇન્જેક્શન, ફિઝિયોથેરાપી, પટ્ટો પહેરવો, સપોર્ટ રાખવો, લાઇફસ્ટાઇલ ચેન્જ કરી, બધું જ કરી ચૂક્યા, એમાં તમને સારું થઈ ગયું તો એ કન્ટિન્યુ રાખવામાં આવે છે. પણ આ કરવા છતાં પણ તમારી લાઈફમાં આ પેઇનના કારણે બહુ લિમિટેશન્સ આવી જાય છે, ત્યારે આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ, જેમાં જરૂર પડે તો અલગ અલગ ટાઈપની સર્જરી આવે છે. એ તમારો સાંધાનો ઘસારો કયો છે એ પ્રમાણે સર્જરી નક્કી કરવામાં આવે છે. એ 3 અલગ અલગ સર્જરી વિશે હું તમને જાણ કરીશ. પહેલી સર્જરી છે જેમ કે દૂરબીનથી ઓપરેશન કરવું, જેને આર્થ્રોસ્કોપી કહેવાય છે. જે સાંધાની અંદર ઘસારો થયેલો હોય છે ત્યારે ગાદી પણ ફાટેલી હોય, ઘણીવાર હાડકાની અમુક કણી છૂટી પડેલી હોય છે જે તમારો પગ લોક કરતી હોય છે. એવી સિચ્યુએશનમાં ફાટેલી ગાદી કે હાડકાનો સામાન્ય ઘસારો થયેલો હોય તો દૂરબીનથી ઓપરેશન કરી એ ફાટેલી ગાદીને સ્મૂથ બનાવી શકાય છે, ફાટેલા જે હાડકાના તૂટેલા કણો છે એને નીકાળી શકાય છે. એ થયું દૂરબીનથી ઓપરેશનની વાત. એ શરૂઆતના તબક્કાના ઘસારામાં યુઝફુલ થાય છે. ઓકે, એટલે સ્ટાર્ટિંગમાં જો આપણને ખ્યાલ આવી જાય તો, અર્લિયર સિમ્પટમ્સથી આપણને ખ્યાલ આવી જાય તો. ઓકે. હવે જ્યારે વધારે પ્રકારનો ઘસારો થયેલો હોય ત્યારે દૂરબીનથી ઓપરેશનનો રોલ નથી રહેતો. ઓકે. તો એવા કેસમાં બીજા 2 ઓપરેશન થઈ શકે છે. એક છે પાર્શિયલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ. ટોટલ ની રિપ્લેસમેન્ટ બધાએ સાંભળ્યું છે, એના વિશે આપણે છેલ્લે વાત કરીએ. પાર્શિયલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે જ્યારે શરૂઆત થાય ઘસારાની ત્યારે સાંધામાં 3 અલગ અલગ કમ્પાર્ટમેન્ટ આવેલા હોય છે. એમાં શરૂઆત યુઝ્યુઅલી એક કમ્પાર્ટમેન્ટથી થતી હોય છે. તો એક જ કમ્પાર્ટમેન્ટ જ્યારે ઘસાયેલો હોય તો પછી પૂરેપૂરા જોઈન્ટને બદલવાની જરૂર નથી રહેતી. સાદી ભાષામાં વાત કરીએ, ગાડીમાં એક જ ટાયર પંચર થયું હોય તો બધા ટાયર તમે શું કામ બદલો? તો એ એક જ કમ્પાર્ટમેન્ટ જ્યારે ઘસાયેલો હોય તો એક જ કમ્પાર્ટમેન્ટને બદલવો પડે. આ જે ઓપરેશન છે એ થોડાક જ વર્ષોમાં શોધાયેલું છે, છેલ્લા 3-4 વર્ષથી જ. ઓકે. અને એના ઘણા સારા પરિણામ જોવા, લેટેસ્ટ ઓપરેશન છે, એના ઘણા સારા પરિણામો જોવા મળે છે. ખાસ કરીને જે યંગ લોકો કહેવાય, 45 થી લઈને 55-60 વર્ષ, જેમાં ટોટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવું એટલું એડવાઇઝેબલ નથી, કારણ કે એમાં કુદરતી સાંધો બચાવવો જરૂરી છે. એમાં જેટલો ભાગ ઘસાયો છે એટલો જ તમે બદલો. એના ફાયદા ઘણા બધા છે, જેમ કે એમાં નાના કાપામાં ઓપરેશન કરવામાં આવે, દુખાવો ઘણો ઓછો થાય, એટલે બીજા દિવસથી તરત દર્દી ચાલી શકે, ઘરે જઈ શકે, પલાઠી વાળીને બેસી શકે, ઉઠબેઠ કરી શકે. બીજા જ દિવસથી તરત રજા મળી જાય. નાના એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સ નથી રહેતા. તો આને કહેવાય છે પાર્શિયલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ. હવે આ જ ગ્રેડના વ્યક્તિમાં જો ઘસારો હોય પણ પાર્શિયલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવા માટેના
ક્રાઇટેરિયામાં ફિટ ન થતું હોય તો એમાં બીજું એક ઓપરેશન થાય છે જેને હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી કહેવાય છે. એટલે તમે ઘણીવાર જોયું હશે આવતા જતા રસ્તામાં ઘણાના પગ સાવ વાંકા વળી ગયા હોય છે. તો એવા વાંકા વળેલા પગને આર્ટિફિશિયલી બ્રેક કરી એટલે ફ્રેક્ચર ક્રિએટ કરી અને એને સીધું કરવામાં આવે છે. એટલે પગનું જે બેલેન્સિંગ ચેન્જ થઈ ગયું છે એ કરેક્ટ કરવામાં આવે છે. એને હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી કહેવાય છે. એ પણ એમાં એનો ફાયદો એ છે કે તમારો આખો સાંધો જે કુદરતી સાંધો પ્રિઝર્વ રહે છે. એટલે એમાં કોઈ સાંધો તમારો કાઢીને નવો બેસાડવામાં નથી આવતો. એમાં કેટલો સમય લાગે છે દર્દીને પાછું જે રેગ્યુલર લાઈફમાં જે રીતે રૂટીન વર્ક એ લોકો કરી શકે? આમાં હાડકાને તોડીને સીધો કરવામાં આવે છે એટલે હાડકાને જોડાવામાં નેચરલી 2 થી 3 મહિના લાગે. એટલે રૂટીનમાં આવતા 2 થી 3 મહિના લાગતા હોય છે. આનો ફાયદો એ છે કે દર્દીને પોતાનો કુદરતી સાંધો હોય એવી ફિલિંગ રહેતી હોય છે. જ્યારે બહારથી કોઈ આર્ટિફિશિયલ વસ્તુ નાખી હોય એવી ફિલિંગ ના આવે. ખાસ કરીને અમે જોયું છે ભારત જેવા દેશમાં જેમાં હજુ પણ લોકો ખેડૂત વધારે છે, મજૂર વધારે છે, જેમનું રોજબરોજના કામમાં પૂરા નીચે બેસીને કામ કરવાનું આવે છે. એમાં આ ઓપરેશન ઘણો ફાયદાકારક રહે છે. અને વાત કરીએ ટોટલ ની રિપ્લેસમેન્ટ, જે આપણે ગ્રેડ 1, 2, 3, 4 ની વાત કરી, જ્યારે ગ્રેડ 4 નું આર્થરાઇટિસ થઈ જાય એટલે 3 કમ્પાર્ટમેન્ટ પૂરેપૂરા ઘસાઈ ગયા હોય, જેમાં થોડા પગલાં ચાલવામાં પણ દર્દીને ખૂબ જ દુખાવો થતો હોય, બધી જ દવાઓ અને બધી જ ઇન્જેક્શન અને ફિઝિયોથેરાપી ટ્રાય કરી ચૂક્યા તો પણ ફાયદો ના થાય, ત્યારે ટોટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન કરવામાં આવે છે. એમાં જે સાંધાનો પૂરેપૂરો ભાગ ઘસાયેલો છે એને કાઢી નવા આર્ટિફિશિયલ મેટલના સાંધા નાખવામાં આવે છે. એટલે આ લાસ્ટ લેવલ પર કહી શકાય આપણે કે જ્યારે એકદમ કહેવાય ને કે લાસ્ટ લેવલ ઉપર પેઇન પહોંચી ગયો હોય ને પછી આપણને ખ્યાલ આવે ત્યારે આપણને આ કરાવવું પડે. આમાં ફરી ક્યારે રિકવરી આવે છે? આમાં આ જે લાસ્ટ લેવલનું ઓપરેશન છે એ ક્યારે કરવામાં આવે છે કે જ્યારે દર્દીની ઉંમર 55-60 વર્ષથી વધારે હોય. કારણ કે આ જે સાંધા નાખવામાં આવે છે એની પણ ચોક્કસ લાઈફ હોય 20 થી 25 વર્ષ. એટલે તમે નાની ઉંમરની વ્યક્તિમાં 40 વર્ષની ઉંમરની વ્યક્તિમાં બને ત્યાં સુધી આ ઓપરેશન ના કરવું જોઈએ. મોટી ઉંમરની વ્યક્તિમાં કરો તો એનું જેટલું આયુષ્ય હોય એટલા આયુષ્ય દરમિયાન જ આ એક સાંધો ચાલ્યા કરે. અને બીજું જે ગ્રેડ 4 નું આર્થરાઇટિસ કીધું, હવે 40 વર્ષની પણ ઉંમર હોય પણ ગ્રેડ 4 આર્થરાઇટિસ થયેલું જ હોય, બધા ઓપ્શન તમે ટ્રાય કરી ચૂક્યા હોય. ખાસ કરીને મેં કીધું રુમેટોઇડ આર્થરાઇટિસ એટલે જેનો ફરતો વા હોય એવા લોકોમાં નાની ઉંમરમાં પણ આ ઘસારો જોવા મળતો હોય છે, તો પછી ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવું પડે. હવે એમાં રિકવરી ક્યારે આવે? ટોટલ ની રિપ્લેસમેન્ટ એક ખાસું જ મોટું ઓપરેશન છે. એમાં જે સાંધાનો ઘસારાનો દુખાવો છે એ ઓપરેશન પછી તાત્કાલિક જતો રહે છે. પણ જ્યારે આટલું મોટું ઓપરેશન કર્યું હોય ત્યારે ચેકો મૂકેલો હોય, કાપો હોય, તમારા મસલ્સ કટ કરેલા હોય, એટલે જે સ્નાયુનો દુખાવો છે એ લગભગ 15 દિવસથી માંડીને 3 મહિના સુધી રહેતો હોય છે. અને એના પછી કસરત પણ કરાવવી પડે છે. જો ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે ઘસારો છે, ઘસારો કાઢી નવો સાંધો નાખી દીધો તો કસરત ના કરાવવી પડે, એ તદ્દન ખોટી માન્યતા છે. આ ઓપરેશન પછી વધારે કસરત કરવી પડે છે, કારણ કે પહેલા તો તમારો કુદરતી સાંધો હતો, હવે તો કૃત્રિમ સાંધો આવી ગયો છે. પણ એ કરી શકે ખરી? આપણે આ ઓપરેશન કરાવી દઈએ એટલે પછી ઓપરેશન પછી એક્સરસાઇઝ કરી શકે, પણ અમુક પ્રકારની કસરત ના કરવી જોઈએ, જેમ કે જેમાં શરીરનું બહુ જ વજન સાંધા પર આવતું હોય, એરોબિક્સ છે, જમ્પિંગ એક્ટિવિટી હોય, જોરથી ગરબા કરવાના હોય, વોલીબોલ જેવી સ્પોર્ટ્સ છે જેમાં કૂદકો મારવાનો હોય, એ બધી એક્ટિવિટી આ ટોટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી ના કરી શકે. જે પહેલાના બીજા ઓપરેશન કીધા એના પછી આ બધી એક્ટિવિટી કરી શકાય છે. એટલે એન્ડમાં જો એવા લોકો હોય કે જે લોકોને સાંધાનો દુખાવો હોય, પછી કારણ કે આપણે જે વાત કરી કે યંગ એજના લોકોમાં પણ આ સમસ્યા જોવા મળતી હોય, અને આજના સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણા યંગસ્ટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં રસ ધરાવતા હોય છે, અને જો એમને સાંધાનો દુખાવો હોય તો એ લોકોને આપ શું એડવાઇસ આપશો? આજકાલ યંગસ્ટર્સની સાથે સાથે મિડલ એજ જે કહેવાય 45 પછીના લોકો પણ સ્પોર્ટ્સમાં ઘણા એક્ટિવ થઈ ગયા છે. જેમ કે મેરેથોનમાં તમે જોશો અમદાવાદમાં છેલ્લા 4-5 વર્ષથી મેરેથોનનો ટ્રેન્ડ વધ્યો છે અને દર વર્ષે એના નંબર્સ વધી રહ્યા છે. તો એ લોકોએ શું ધ્યાન રાખવું જેથી એનો સાંધાનો દુખાવો ના થાય અને ઇન્જરી ના થાય અને ઘસારો ના વધે? તો સ્પોર્ટ્સની ટેકનિક બરાબર હોવી જરૂરી છે. આપણે મેરેથોનની વાત કરીએ તો સારા ક્વોલિટીના પોચા સોલ હોય એવા સ્પોર્ટ્સ શૂઝ પહેરવા જરૂરી છે. બહુ કડક સરફેસ પર ના દોડવું, એટલે ટ્રેડમિલ કે ડામરના સરફેસ પર તમે દોડો તો એમાં તમારા શરીરનો વજનનો ઝાટકો તમારા ઘૂંટણ પર લાગી શકે છે, તો એમાં ઈજા વધી શકે. તમે ડાયરેક્ટલી કોઈ સ્પોર્ટ્સમાં એક્ટિવ ના થઈ જાઓ, તમે પહેલાં એના વિશે થોડું જાણો, તમે એની ટ્રેનિંગ લો, થોડું રમતા પહેલા વોર્મઅપ કરો, તમારા સ્નાયુઓ મજબૂત છે કે નહીં તમે ચકાસો, સ્નાયુઓ મજબૂત કરો અને પછી કરો. એટલે પ્રોપર વેમાં કરી શકાય છે. જો ભલે લોકોને સાંધાનો દુખાવો હોય ને એમને પણ જો સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં એ લોકો રસ ધરાવતા હોય તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખે તો એ લોકો પણ એ કરી શકે છે. જી. તો સમય અહીંયા સમાપ્ત થયો છે. ડૉક્ટર રોહન, આપ અમારી સાથે જોડાયા ચર્ચામાં, સાથે જ આના વિશે તમામ માહિતી લોકો સુધી પહોંચાડી, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો
સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી છે સાંધાના દુખાવાની અને ખાસ કરીને જાણવાનો પ્રયત્ન કર્યો છે કે શા માટે આ થતું હોય છે અને તે સિવાય કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને હવે એ પણ આપને જણાવ્યું છે કે કઈ રીતે આમાંથી બહાર આવી શકાય છે, આની શું સારવાર છે. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ઝાયડસ હોસ્પિટલ, ગુજરાતની સૌથી વિશાળ આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી કોર્પોરેટ હોસ્પિટલ, જ્યાં હૃદય રોગ, કિડની, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, મગજ અને જ્ઞાનતંતુ, પેટ અને આંતરડા, કાન, નાક, ગળા તેમજ સ્ત્રી રોગને લગતા તમામ રોગોની આધુનિક સારવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા. વર્લ્ડ ક્લાસ ઓપરેશન થિયેટર, કેથ લેબ, લેપ્રોસ્કોપી સર્જરી યુનિટ, ICU, રેડિયોલોજી અને પેથોલોજી યુનિટ, ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સની સેવાઓ પારદર્શકતા સાથે. તમારા સ્મિતનો સાથી ઝાયડસ હોસ્પિટલ.